ભાઈ અભિષેક શર્મા ફાયર નહીં, વાઇલ્ડ ફાયર છે. 35 બોલ 84 રન અને 8 છગ્ગા. આવા તોફાનમાં ન્યુઝીલેન્ડ વાળા થોડી બચવાના હતા. યસ, પહેલી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડને હરાઈને ભારતની ટીમે ટી20 વર્લ્ડ કપની જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. શરૂઆતથી વાત કરીએ તો ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા અભિષેક શર્મા શો જોવાનું નક્કી કર્યું હતું. સંજુ સેમસન અને ઈશાન કિશાન તો સસ્તામાં આઉટ થઈ ગયા, પરંતુ ભાઈ અભિષેક શર્મા ભાઈ શું ફિયરલેસ એપ્રોચ સાથે બેટિંગ કરે છે. ન્યુઝીલેન્ડના લગભગ બધા જ બોલર્સને કાયદેસર રડાઈ દીધા હતા. આ ફિયરલેસ એપ્રોચ જ છે કે જે ટીમ ઇન્ડિયાને ટી20 ફોર્મેટમાં એક અલગ જ ડોમિનેટિંગ ટીમ બનાવે છે. 35 બોલમાં અભિષેક શર્માએ 5 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 84 રન ફટકારી દીધા હતા. આ ઉપરાંત કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા તરફથી પણ આપણને જોરદાર કોન્ટ્રીબ્યુશન જોવા મળ્યું હતું અને લાસ્ટમાં રિંકુ સિંહ તરફથી પણ એકદમ તાબડતોડ ફિનિશિંગ જોવા મળી ગયું હતું. ઓવરઓલ ભારતની ટીમે 20 ઓવરમાં ન્યુઝીલેન્ડ સામે 238 રન જોડી નાખ્યા હતા. હવે ભાઈ જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી જેવા બોલર હોય તો પછી 239 રન થોડી ચેસ થવાના હતા. નોટ પોસિબલ એટ ઓલ. ગ્લેન ફિલિપ્સના 40 બોલમાં 78 રન હોવા છતાં ન્યુઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં ફક્ત 190 રન જ કરી શકી હતી. એઝ એક્સપેક્ટેડ ભારતની ટીમ 48 રનના માર્જિનથી આ મેચ જીતી ગઈ હતી. સો આ 5 મેચની ટી20 સિરીઝમાં હવે ભારતની ટીમ 1-0 થી આગળ થઈ ગઈ છે. બાકીની બધી મેચોની અપડેટ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી લેજો.